રાજુલાની બાલકૃષ્ણ વિદ્યાપીઠમાં રક્ષાબંધન કાર્યક્રમની ભવ્ય ઉજવણી। રાજુલાની નામાંકિત સંસ્થા એવી બાલકૃષ્ણ વિદ્યાપીઠમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત વિદ્યાપીઠના અધ્યાપક ગોહિલ પ્રતાપસિંહ દ્વારા પવિત્ર તહેવાર રક્ષાબંધનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાપીઠની અધ્યાપક બહેનોએ અધ્યાપક ભાઈઓને કંકુ તિલક કરી રાખડી બાંધી હતી। ત્યારબાદ દરેક ધોરણની બહેનો દ્વારા દરેક ધોરણના ભાઈઓને રાખડી બાંધી મોં મીઠા કરવામાં આવ્યા હતા। તેમજ આ સાથે રાખી મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાપીઠના અધ્યાપક જનકભાઈ ખુમાણ અને દેવસંગભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વિદ્યાપીઠના પ્રમુખ જેબીભાઈ લાખણોત્રા, ટ્રસ્ટી શ્રી શાર્દુલભાઈ લાખણોત્રા, મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ રામ તેમજ આચાર્ય નીલેશભાઈ કલસરિયા, ગોહિલ પ્રતાપસિંહ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો આભાર વ્યક્ત કરી રક્ષાબંધનની શુભકામના પાઠવવામાં આવી હતી। મસરીભાઈ ભાટુ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા। જય શિક્ષણ। આજ રોજ બાલકૃષ્ણ વિદ્યાપીઠ રાજુલા ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન કાર્યક્રમમાં સૌપ્રથમ વિદ્યાપીઠની અધ્યાપક બહેનોએ અધ્યાપક ભાઈઓને કંકુ તિલક કરી અને રાખડી બાંધી હતી અને ત્યારબાદ દરેક વર્ગના વિદ્યાર્થી ભાઈઓને વિદ્યાર્થી બહેનોએ રાખડી બાંધી અને આ ભવ્ય તહેવારની ઉજવણી કરી હતી। આ સાથે વિદ્યાપીઠમાં રાખી મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાની અંદર વિદ્યાર્થીઓએ હર્ષ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો।